જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને અહીંયા ક્લિયર કાલે વન ડેનો ચાર્ટ અહીંયા બતાવ્યો હતો. બેંક નિફ્ટીનો બી બતાવ્યો હતો અને નિફ્ટીનો બી બતાવ્યો હતો. અહીંયા મેં બંને ઇન્ડેક્સ ખોલી રાખ્યા છે. આ બેંક નિફ્ટીનો ચાર્ટ છે અને નિફ્ટીનો આપણે ફરીથી ડિસ્કસ કરીશું. મિત્રો, બેંક નિફ્ટીનો વન ડેનો ચાર્ટ છે. આપણે કાલે અહીંયા જોયું હતું કે બેંક નિફ્ટીમાં કન્ટિન્યુઅસ ત્રણ ગ્રીન કેન્ડલ બની હતી અને અહીંયા માર્કેટે આ એક રેડ કેન્ડલ બનાવીને થોડું કન્ફ્યુઝન ક્રિએટ કર્યું હતું. એટલે કાલે મેં કહ્યું હતું કે માર્કેટમાં હું કંઈ ખાસ જોઈ નથી રહ્યો મોમેન્ટમમાં, કારણ કે માર્કેટ એક કન્ફ્યુઝન સ્ટેટમાં છે. કારણ કે માર્કેટ જેવી રીતે અહીંયાથી ઉપર આવીને અહીંયા એક રેડ કેન્ડલ બનાવીને પછી ઉપર એક સીધી મોમેન્ટમમાં ઉપર ગયું હતું, તો એવું આ પોસ્ટ છે કે માર્કેટ ખરેખર નીચે રિટેસ્ટ કરવા આવ્યું છે. તો અહીંયાથી આપણી બે પ્રોબેબિલિટી ડિસાઇડ કરી કે માર્કેટ આવી રીતે ગ્રીન કેન્ડલ બનાવીને ઉપર નીકળી શકે છે, અથવા તો માર્કેટ આ લેવલ સુધી, આપણે આ લેવલ માર્ક કરી રાખ્યું કે આ લેવલ સુધી માર્કેટ અહીંયા રિટેસ્ટ કરવા આવી શકે છે. તો આજના ડે માર્કેટ માટે આપણે કન્ફ્યુઝન ડે તરીકે કન્સિડર કર્યો હતો અને માર્કેટે આજે ડાયરેક્શન ક્લિયર કરી દીધી છે કે માર્કેટ ડેફિનેટલી જે આપણું એક્સપેક્ટેશન છે, માર્કેટ કાલે ઇન ધ સેન્સ કે સોમવારે અહીંયા એક રેડ કેન્ડલ આવી રીતે બનાવી શકે છે એવું મને લાગી રહ્યું છે. માર્કેટ છે, માર્કેટ સુપ્રીમ છે. આ મારું જે ગટ્સ ફિલિંગ કહે છે કે માર્કેટ અહીંયા એક ફરી આવી રેડ કેન્ડલ બનાવશે અને આ લેવલને રિટેસ્ટ કરીને પછી માર્કેટ એનો ઓરિજિનલ મોમેન્ટમ કન્ટિન્યુ કરશે ઉપરની સાઈડ. આ રીતે એક બની શકે. તો આપણે સોમવાર માટે શું સ્ટ્રેટેજી બનાવીશું અને કેવી રીતે ટ્રેડ કરીશું એ સમજી લઈએ. એ પહેલાં આપણે આજના માટેની શું સ્ટ્રેટેજી હતી 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને એ બી સમજી લઈશું. હું તમને નિફ્ટીનો બી ચાર્ટ બતાવી દઉં. નિફ્ટીમાં મેં તમને કાલે બતાવ્યું હતું કે નિફ્ટીમાં તમે જોશો કે કન્ટિન્યુઅસ વન ડેના ચાર્ટ પર 4 ગ્રીન કેન્ડલ બની હતી, 1, 2, 3 ને 4. એની સામે બેંક નિફ્ટીમાં તમે જોશો કે 3 જે કાલે બની હતી એ રેડ બની હતી આવી રહી. આ કેન્ડલની વાત કરતો હતો હું. એટલે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઓપોઝિટ હતું, એટલે આપણને થોડું કન્ફ્યુઝન સ્ટેટ લાગતી રહ્યું હતું. તો આજે બેંક નિફ્ટીએ ક્લિયર કરી દીધું. આજે આ કેન્ડલનો કાલનો લો તોડીને માર્કેટ આની નીચે ક્લોઝિંગ આપી દીધું છે. એટલે આપણા માટે આ કન્ફર્મ થઈ ગયું છે કે હવે બેંક નિફ્ટી આ અહીંયા રિટેસ્ટ કરવા આવશે. બની શકે ના બી આવે, બટ આપણે એક એક્સપેક્ટેશન જે ચાર્ટ દેખાઈ રહ્યું છે એના બેઝ ઉપર આપણે સમજી શકીએ. હવે આપણે 5 મિનિટનો ચાર્ટ બેંક નિફ્ટીનો ખોલી લઈએ અને સોમવાર માટેની સ્ટ્રેટેજી સમજી લઈએ. એ પહેલાં આજનું શું ડિસ્કશન હતું એ બી સમજી લઈએ. આપણું આજનું મિત્રો ડિસ્કશન હતું, મેં તમને અહીંયા એક લેવલ આપ્યું હતું. એક સેકન્ડ, થોડુંક આપણે અહીંયા આપણે આજનો ચાર્ટ છે, આજની ફર્સ્ટ કેન્ડલ છે, આજની ફર્સ્ટ કેન્ડલ. બધું જોડે જોડે બન્યું છે એટલે આપણને આઈડિયા નહીં આવે કે કયો ડે છે. તો આજની આ ફર્સ્ટ કેન્ડલ છે. અહીંયા આપણે એક લેવલ ડ્રો કરી નાખ્યું હતું. મેં તમને કહ્યું હતું કે 52,650ની આજુબાજુ અહીંયા આપણે આ લેવલ હતું. 52,650ની આજુબાજુ મેં તમને એક પોઝિશન ખાલી કહી હતી. તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ અને અહીંયાથી માર્કેટ આપણને મેક્સિમમ મેં તમને આ ટાર્ગેટ આપ્યો હતો, 53,000ના લેવલનો ટાર્ગેટ આપ્યો હતો. તમે વિડીયો ના જોવો તો ચોક્કસથી કાલનો વિડીયો હતો. મેક્સિમમ ટાર્ગેટ મેં તમને 53,000નો કહ્યું તો એનાથી વધારે કાલ મેં ઉપરનો ટાર્ગેટ તમને કહ્યો નહોતો અને મેં તમને ક્લિયર કહ્યું કે એનાથી ઉપર માર્કેટ જવાની સંભાવના મને લાગતી નથી. માર્કેટ તમે જોશો મિત્રો, જે ઓપનિંગ પ્રાઇસ છે આજની એ આપણી જે એક્સપેક્ટેડ પ્રાઇસ છે એના કરતાં 200 પોઈન્ટ થોડુંક ઉપર છે, એટલે અહીંયા થોડુંક આપણું ટ્રેડ મિસ થઈ ગયો. અને માર્કેટ તમે જોશો જે રિવર્સ થયું છે એ 53,030, એટલે આજનો જે હાઈ છે 53,030નો છે. તો માર્કેટ એક્ઝેક્ટ એજ પોઈન્ટથી આજે અહીંયા રિવર્સ ધીરે ધીરે થઈને પછી એક સ્વિંગ બને ને પછી એક સડન ફોલ આપી માર્કેટ નીચે આવી ગયું અને આજનો ડે લો તોડી નાખ્યો. તો આજના દિવસ માટે આપણી કોઈ સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ બન્યો નહોતો. જે લોકોએ ઇન્ટ્રાડેમાં મતલબ દિવસ દરમિયાન પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કોઈ ટ્રેડ લીધો હોય તેમને ડેફિનેટલી પ્રોફિટ કર્યો છે પીઈ સાઇડમાં. પણ પીઈ સાઇડ હું સ્ટ્રોંગ હતો નહીં, એટલે તમે તમારી વિવેક બુદ્ધિ અનુસાર જો લીધું હોય તો ક્યાં ક્યાં પીનો ટ્રેડ બનતો હતો એ ખાલી તમને ગાઈડ દઉં કે જો માર્કેટ અહીંયા ફર્સ્ટ કેન્ડલ હતી, આ ડે લો માર્કેટ અહીંયા તોડ્યો, બરાબર. માર્કેટ જેવો અહીંયા ડે લો તોડ્યો તો આપણે એક નોર્મલ સાયકોલોજી છે કે આજનો ડે લો તોડ્યો તો આપણે ઇમિડિયેટલી પુટની પોઝિશન લઈએ. પણ એની સામે મિત્રો જોવાનું રહે છે કે નેક્સ્ટ ડેનો લો ક્યાં છે. તો અહીંયા નેક્સ્ટ ડેનો લો અહીંયા આવે છે. તમે આ જો નેક્સ્ટ ડેના લોનું તમે લેવલ ડ્રો કરશો તો માર્કેટ કેટલું સરસ રીતે કામ કરે છે એ હું તમને સમજાવું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમારે માર્કેટમાં, લાઈવ માર્કેટમાં હું તો તમને આગલા દિવસે એટલે પ્રીવિયસ દિવસ એટલે આગલા દિવસે હું તમને બધું એનાલિસિસ કહેતો હોઉં છું. માર્કેટ ક્યાં ઓપન થશે, ગેપ અપ ઓપન થશે કે ગેપ ડાઉન ઓપન થશે એ મને ખબર નથી હોતી. હું એક બેઝિક તમને આઈડિયા આપતો હોઉં છું. તો લાઈવ માર્કેટમાં તમે જોશો કે માર્કેટ અહીંયા ઓપન થયું. હવે સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા આપણો કોઈ ટ્રેડ બનતો નહોતો. તો અહીંયા જ્યારે કોઈ બી એક સમય મિત્રો યાદ રાખવાનું કે જ્યારે બી આપણી સ્ટ્રેટેજી પ્રમાણે કોઈ ટ્રેડ ના બનતો હોય તો વેટ એન્ડ વોચ રાખવાનું. વેટ એન્ડ વોચ જોતું રહેવાનું માર્કેટમાં શું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે. હવે અહીંયા કોઈ ટ્રેડ બનતો નહોતો. અહીંયા તમે ડે લો આગળ જોશો તો અહીંયાથી ડેફિનેટલી એક કોલની પોઝિશન ટ્રાય કરી શકાય. તો અહીંયા જે મિત્રો કોલની પોઝિશન લીધી છે તો માર્કેટે એને અહીંયા સારો એવો તમે જોશો 200 પોઈન્ટનો મોમેન્ટમ અહીંયા આપી દીધો.
તો અહીંયા તમે 30 40 40 50 પોઈન્ટનો તમે એસએલ મૂકીને માનો 200 પોઈન્ટનો બી ટાર્ગેટ લઈ રહ્યા છો, તો એ આપણો દિવસ સક્સેસફુલ છે. પછી એમાં વધારે કંઈ ખાસ જોવાનું હોતું નથી. પછી અહીંયાથી માર્કેટ ફરી રિવર્સ થઈ ગયું. પછી માર્કેટ તમે જો કે આ જે ડે લો છે, પ્રીવિયસ ડે લો, માર્કેટ એને તોડ્યો, તો અહીંયા ડેફિનેટલી આપણી એન્ટ્રી બને. અહીંયા એક પીની એન્ટ્રી બને. ઇન્ટ્રાડેની વાત કરું છું મિત્રો હું. ઇન્ટ્રાડેમાં એટલે લાઈવ માર્કેટમાં કેવી રીતે લેવલ્સ આઈડેન્ટિફાઈ કરીને ટ્રેડ કરવું એ હું તમને બતાવી રહ્યો છું. અહીંયા ડેફિનેટલી પીની પોઝિશન ટ્રાય બને. તો અહીંયા આપણી પીની પોઝિશન બને તો એનો એસએલ જે કેન્ડલે તોડ્યો હોય ને લો, એ જ કેન્ડલને એસએલ માનીને ચાલવાનું. એકદમ નાનો એસએલ આવશે. તો અહીંયાથી તમે એક પીની પોઝિશન લીધું, તો અહીંયા બીથી માર્કેટે તમને સારો એવો મોમેન્ટમ આપ્યો. ફરી માર્કેટ એ જ લેને જે લેવલ તોડ્યું ડે લોને, એ જ ડે લોને રિટેસ્ટ કરવા આવ્યું. તો ફરીથી અહીંયા તમે એડ ઓન કરી શકો છો પી. ફરી માર્કેટ તમે જો કેવું ડાઉનફોલ, એટલે માર્કેટ આવી રીતે એક પેટર્ન બનાવીને જ હંમેશા નીચે આવતું હશે. તો આવી રીતે તમારે માર્કેટને સમજવું પડે અને ટ્રેડ લેવાનો છે. સોમવાર માટેની આપણે મિત્રો સ્ટ્રેટેજી સમજી લઈએ. સોમવાર માટે માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ. તો મંડેનો મારો એકદમ વ્યૂ ક્લિયર છે. મારું એક્સપેક્ટેશન છે કે માર્કેટ એક વખત રિટેસ્ટ કરવા લેવલને જશે. જે આપણે લેવલ મેં તમને બતાવ્યું એ લેવલ કયું છે અને કયા પોઈન્ટ ઉપર આવે છે એ તમને હું એક વખત સમજાવી દઉં. જો મંડે સૌથી બેસ્ટ મિત્રો એ થશે કે આ એક સ્વિંગ છે ને, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટને તમે માર્ક કરીને રાખજો. આ જે પોઈન્ટ આવે છે એ લગભગ 52,730ની આજુબાજુનો આ પોઈન્ટ આવે છે. તો આ 52,750 પર એટલે માર્કેટ આપણા માટે જો ગેપઅપ ખુલે, મંડે ગેપઅપ ખુલે તો સૌથી બેસ્ટ, સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી ટ્રેડ મારા માટે રહેશે તો ગેપઅપ વાળું રહેશે. માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ઓપન થઈ જાય આ પોઈન્ટની આ બાજુ, કારણ કે આજનું ક્લોઝિંગ છે તમે જો 52,342ની આજુબાજુનું ક્લોઝિંગ છે. તો માર્કેટ જો અહીંયા ગેપઅપ ઓપન થઈ જાય, તો ગેપઅપ ઓપન થાય જેટલું આ લેવલની નજીક મળે એટલું આપણો એસએલ નાનો આવશે. તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકું છું. એસએલ અહીંયાથી ફક્ત ને ફક્ત 40-50 પોઈન્ટનો એસએલ, અને અહીંયાથી પીની પોઝિશન ટ્રાય કરશે. જેવો આ મોમેન્ટમ અહીંયા આવ્યો એવો ને એવો મોમેન્ટમ માર્કેટમાં કન્ટિન્યુએશનમાં અહીંયા તમને જોવા મળી શકે છે. અને ફર્સ્ટ ટાર્ગેટ તો આપણો આજનો જે લો છે એ જ આવશે 52,242. જો માર્કેટ એને બી બ્રેક કરે છે તો નીચેની સાઈડ તમને 51,957 સુધીના બી ટાર્ગેટ્સ સોમવારે જોવા મળી શકે છે, જો માર્કેટ સેમ મોમેન્ટમમાં જાય. આ બહુ લાંબા ટાર્ગેટ છે, તમારે આના માટે બેસવાનું નથી. તમારે આ ટાર્ગેટ મળી જાય તો નીકળી જવાનું છે. અને જો તમારે થોડું રિસ્ક લેવું હોય તો 70% ક્વોન્ટિટી અહીંયા બુક કરીને 30% ક્વોન્ટિટીમાં તમે આ લેવલ માટે બેસી શકો છો. તો આ આપણે ફર્સ્ટ સિનારીઓ થઈ ગયો. સેકન્ડ કે જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થઈને જો આ લેવલ તોડશે તો આ એક ઓબ્વિયસ ટ્રેડ થઈ જશે મિત્રો. ઓબ્વિયસ એટલે કે આ બધા જ અહીંયા રાહ જોઈને બેઠા છે કે જેવું આ લેવલ તૂટે આપણે પીની પોઝિશન લઈએ. તો આવા કેસમાં માર્કેટ એક વોલેટાલિટી શો કરી શકે છે. મતલબ આવી રીતના ઉપર જશે, ફરી નીચે આવશે, ફરી ઉપર જશે, ફરી, એટલે તમારું પીમાં અને સીમાં બંનેમાં તમારો એસએલ હિટ કરશે માર્કેટ. તો ફ્લેટ ઓપનિંગમાં કંઈ ખાસ હું જોઈ નથી રહ્યો. ફ્લેટ ઓપનિંગ જો થાય તો તમે એકદમ લેસ ક્વોન્ટિટીમાં, ઓછી ક્વોન્ટિટીમાં તમે પીની સાઈડ બેસી શકો છો. જો આ લેવલ તૂટે તો તમારો જો માનો એસએલ હિટ બી થાય તો તમારો લોસ નાનો થાય. ટાર્ગેટ્સ આપણા સેમ રહેશે. નીચેની સાઈડમાં 51,957 સુધીના આપણે ટાર્ગેટ્સ માટે બેસી શકે છે. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, થર્ડ કન્ડિશન, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો ગેપ ડાઉનમાં થોડુંક રિવર્સ પોઝિશન છે. માનો આપનું ક્લોઝિંગ છે 52,342, માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું 300-250 પોઈન્ટ માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું, તો આપણે વેટ કરવાનું છે કે માર્કેટ 51,950ની આજુબાજુ આપણને માર્કેટ મળે. માની લો અહીંયા ગેપ ડાઉન ઓપન થયું, માર્કેટને નીચે આવવા દેવાનું છે. આ જે આપણું લેવલ છે, આ લેવલ આવે તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. અને ઉપરની સાઈડ આપણને ટાર્ગેટ આજના 52,350 સુધીના આપણે ટાર્ગેટ્સ રાખી શકીએ છીએ. તો અહીંયા આપણે 300-350 પોઈન્ટનો મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. આવી રીતે ગેપઅપમાં આપણે પી, ગેપ ડાઉનમાં સી, ને ફ્લેટમાં બી આપણે પી વિચારી શકીએ છીએ, પણ લેસ ક્વોન્ટિટીમાં. તો મંડે માટેની એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી છે મેડમ. થોડુંક કોમ્પ્લિકેટેડ સ્ટ્રેટેજી, પણ જે રીતનું માર્કેટ ટ્રેન્ડ છે, સિનારીઓ છે, એ રીતે આપણે આ સ્ટ્રેટેજી બનાવી યોગ્ય છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.